વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબા. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર. તો આજે માં ગંગા સતીની એક વાણી, જોકે આ પહેલાં આ વાણીમાંથી થોડું સમજાયું હતું કે શીલવંત સાધુ કોને કહેવાય. તો આ વાણીમાં માં ગંગા સતીએ એવું પણ કીધું પાનબાઈને કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. વારે વારે નમવાનું શા માટે કીધું છે માં ગંગા સતીએ? આજે આ વાણી મને અને તમને કહે છે કે શીલવંત સાધુને વારે વારે નમીએ. સંતો જે કાંઈ બોલતા હોય, જે કાંઈ શાન કરી હોય, ઉપદેશ આપ્યો હોય, તો એમાં મોટા ભાગે આપણું હિત છુપાયેલું હોય છે. એટલે માં ગંગા સતીએ પાનબાઈને કહ્યું કે શીલવંત સાધુને વારે વારે નમીએ. શું કામ નમીએ? શા માટે? કે જે શીલવંત સાધુ હોય એને વારે વારે નમવાથી એનામાં જે ગુણ હોય એ ગુણ આપણામાં ધીરે ધીરે આવે અને એની જે કૃપા છે એ કૃપા આપણી ઉપર વરસે. એમણે જે 8 પ્રકારના જે શીલ કયા છે એ શીલમાં રહ્યા હોય, એનું સદાચરણ કર્યું હોય, એ રેણીમાં રહ્યા હોય, એટલે એમનામાં ઉર્જા ભરપૂર હોય અને એના શરીર આજુબાજુ જે એની ઉર્જા છે, ઉર્જા એટલે ઈશ્વરી શક્તિ, એ કાર્ય કરતી હોય. એટલે વારે વારે નમવાથી એમની જે ઉર્જા છે, ઉર્જાની ઝલક મળી જાય. એટલા માટે કહે છે કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. માં ગંગા સતી, કવળસંગ બાપુ, પાનબાઈ આજે આત્મજ્ઞાની સંત હતા. આજે પણ જે ભૂમિ ઉપર જે એને ભજન કર્યું છે એ ભૂમિ ઉપર પણ જો આપણી જેટલી નિર્મળતા હોય, આપણી જેટલી સરળતા હોય, આપણને જેટલો પ્રેમ હોય, એટલો આજે પણ એની જગ્યામાં ઝલક મળે છે. અમારા એક પરમ સ્નેહી છે, એમની એક વાત કરીશું. એ લગભગ સમઢિયાળાથી 250 કિલોમીટર જેટલા દૂર રહે છે. નામ નહીં આપું, નામ પૂછવાનું પણ ન ક્યારે કહેતા કે નામ પણ ન પૂછતા ક્યારેય. ઘણી વખત નામ બોલવાથી ઘણા બધા જે સાધકો છે, દર્શકો છે, એમનો નંબર માગતા હોય છે. તો એમને યોગ્ય હોય ન હોય એટલા માટે નામ નથી આપતો. પણ મારી સાથે વાત થયેલી એટલે વાત કરું છું. એમને અહીં એક બાપુને મળવાનું થયું ભાવનગર જિલ્લામાં, અને એને ઈચ્છા વ્યક્ત કરી કે ગંગા સતી પાનબાઈના સમઢિયાળા આશ્રમે માં ગંગા સતીના દર્શન કરવા જવું છે. એટલે બાપુ એમને સમઢિયાળા લાવ્યા. સાથે બાપુ પણ હતા એ. અને બાપુ એને એવું કીધું કે સમઢિયાળા જઈ દર્શન કરી પ્રસાદ લઈ અને પછી એક એને નજીકમાં એક બીજો બહુ આશ્રમ સરસ છે કે
અને એના જે મહંત છે એ તમારી જ્ઞાતિના છે કે એટલે ત્યાં પણ આપણે જઈ આવશું, કંઈ વાંધો નહીં કે ગયા. સમિટિયાળા આવ્યા, દર્શન કર્યા, પ્રસાદ લીધો. પછી માં ગંગા સતી, કહળસંગ બાપુ, પાનબાઈ, એમની જે મૂર્તિ છે, મંદિર છે, એમની સામે બેઠા ભાઈ. પછી બાપુએ કીધું કે આપણે પેલા જે આશ્રમે જઈએ, કે તમારા જે જ્ઞાતિના જે મહંત છે ત્યાં આપણે બહુ સારો આશ્રમ છે, ત્યાં જઈએ. તો પણ એ ભાઈને ઉઠવાનું મન જ ના થયું. બસ અહીંયા બેસો બાપુ, અહીંયા બેસો. અહીંયાથી ઉઠવાનું મન નથી થતું કે. એટલે એમના જ્ઞાતિનો, જે જ્ઞાતિના મહંત હતા, એમનો આશ્રમ હતો, એમના પૂજનીય હતા, છતાં પણ ત્યાં જવાની ઈચ્છા ન થઈ એમની, કે બસ અહીંયા તે જે આનંદ મળે છે, આનંદ જ્યાં સુધી લેવાય ત્યાં સુધી લેવો છે. એટલે સાંજ સુધી એ ભાઈ સમઢિયાળા આશ્રમમાં રહ્યા. એટલે માં ગંગા સતી, કહળસંગ બાપુ, પાનબાઈ, એમનું જે ભજન છે, એ ભજનનો જે પ્રભાવ છે, જે ઉર્જા છે, આજે પણ લોકો મેળવે છે. જેવી જેવી ભાવના. એક સાધુનો દીકરો છે, નાની ઉંમર છે, અમારે દુકાને આવી અને બેઠો, લગભગ એક અડધી પોણી કલાક બેઠા, અને એમનો એક એને અનુભવ કીધો સમઢિયાળા આશ્રમનો. એ જોકે સાધુને તો લોહીમાં હોય, સાધુ બ્રાહ્મણ હોય ને એને તો ભજન સત્સંગ એના લોહીમાં હોય, પણ આમને થોડોક વધારે માં ગંગા સતી, પાનબાઈ, કહળસંગ બાપુ ઉપર વધારે પ્રેમ ભાવ હતો. એટલે દર્શન કરવા ગયા. એમની સાથે એક બીજો એમનો ભાઈ પણ હતો, નાનો. એને મને વાત કરી, મને કે જે કહળસંગ બાપુએ જે હનુમાનજી મહારાજની જે સ્થાપના કરી છે મંદિરની પાછળના ભાગમાં, ત્યાં હું દર્શન કરવા ગયો, ત્યાં હું બેઠો સામે, અને મેં આંખ વીછી અને ઘડીક શાંતથી બેહું. મોબાઈલ હતો એ ભાઈને આપી દીધો હતો. પછી ભાઈ કંટાળી ગયો બેસી બેસીના, ક્યારે આવશે ક્યારે આવશે. એટલે ત્યાં ગયો અને ભાઈને હલબલાવ્યો. એ કે ભાઈ, બાપુના ક્યારના ફોન આવે છે અને તું ક્યારનો બેસી ગયો છો કે. ત્યારે એને ખબર પડી કે આટલો બધો સમય થઈ ગયો. એ પોતે ખોવાઈ ગયો તો એવું મને એને કીધું. મને મારું પોતાનું ભાન જ નહોતું રહ્યું કે હું આ છું, હું અહીંયા બેઠો છું. આ ઉર્જા છે સંતોની. પણ જે શીલવંત સાધુ હોય એની વાત છે, જે વેશ કરીને જે નીકળ્યા છે જે છે એની વાત નથી. શીલવંત સાધુ તો માં ગંગા સતીએ આમાં શીલવંત સાધુ કોને કહેવાય એવા લક્ષણો બતાવ્યા છે. આપણે ઓળખવા હોય શીલવંત સાધુને તો આપણે કેમ ઓળખીએ? તો માં ગંગા સતીએ કીધું કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન, જેના બદલે નહીં વર્તમાન. વર્તન અને વર્તમાન. વર્તન એટલે રેણી કેણી સ્વભાવ, અને વર્તમાન એટલે સમય. આપણે ત્યાં સમય જે છે ને, સમય એક જ છે, પણ આપણે એના વ્યવસ્થા પ્રમાણે વિભાગ પાડ્યા છે.
કે વહી ગયેલો જે સમય છે, ગઈકાલ છે, એને ભૂતકાળ કહેવાય. વર્તમાન જે સમય એટલે ક્ષણ જે છે એને વર્તમાન કહેવાય. અને આવતીકાલ એને ભવિષ્ય કહેવાય. તો જેનું વર્તમાન ન બદલે, જેનો સમય ન બદલે, સમય ન બદલે એટલે કે જે સમયમાં જે મળ્યું છે એમાં સંપૂર્ણ આનંદ, એને વર્તમાન સમય કહેવાય. એ વર્તમાનમાં જીવે છે, એને સુખ કે દુઃખ ન હોય, એને વર્તમાન કહેવાય. એટલે એનું વર્તમાન બદલે નહીં, ન સુખમાં જાય કે ન દુઃખમાં જાય. હવે ઘણા જેને ભગવા પહેર્યા હોય, પીળા કપડાં પહેર્યા હોય અને ઘણું બધું વેશ કર્યો હોય, તો એ એવું કે એમના મોઢેથી કે મેં નોકરી મેલી દીધી છે આના હાટું થઈને, સરકારી નોકરિયાત હતો, આટલો પગાર હતો, આટલી જમીન હતી, આટલા મકાન હતા, આટલી મિલકત હતી, આ મેં છોડીને સાધુ હું થયો છું. તો આ વર્તમાનમાં સાધુ નથી, આ ભૂતકાળમાં છે. એને શરીરથી ત્યાગ્યું છે પણ મનથી હજી ત્યાગ્યું નથી. હજી ભૂતકાળને યાદ કરે છે, યાદ છે. એટલે આ સાધુ વર્તમાનમાં ન કહેવાય. બીજા કે જે ખૂબ ઘરાણા પહેરતા હોય, જમીનો હોય, મોટા મોટા આશ્રમો આલેશાન બનાવ્યા હોય, એને ભવિષ્યની ચિંતા હોય. ઘરાણા પહેરતા હોય સાધુ, જાડા જાડા દોરા, કડા, આ બધું, તો એને ભવિષ્યની ચિંતા છે કે ભવિષ્યમાં કદાચ કંઈ થાય તો વેચીને ખાવા થાય. આ વર્તમાનમાં સાધુ ન કહેવાય. હા, શિષ્યો આપતા હોય તો એનો આજે સમાજની માટે, દેશની માટે એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે જે વર્તમાનમાં જે જીવતા હોય એને શીલવંત સાધુ કયા છે. આગળ જોઈએ, ચિત્તની વૃત્તિ જેની નિર્મળી રહે અને જેને મહારાજ થયા હોય મહેરબાન, જેની ચિત્તની વૃત્તિ નિર્મળ હોય, કોઈનું કારણ વગર લઈ લેવું, કારણ વગર કોઈને દુઃખ દેવું, એની વૃત્તિ છે ને એ નિર્મળી ન કહેવાય. સર્વને ઉપર સમભાવ હોય એને નિર્મળ વૃત્તિ કહેવાય. અને જેને મહારાજ થયા હોય મહેરબાન, મહારાજ થયા હોય મહેરબાન એટલે કે જેને પરમાત્મા પ્રાપ્તિ થઈ હોય, ઈશ્વર પ્રાપ્તિ થઈ હોય, આત્મજ્ઞાન થયું હોય, આને શીલવંત સાધુ કહેવાય. આવા સાધુને વારે વારે નમવું પાનભાઈ. પછી શત્રુ અને મિત્ર એકેય નહીં ઉરમાં, જેને પરમારથમાં પ્રીત, એને શત્રુ પણ ન હોય ને મિત્ર પણ ન હોય, અને સદાય એને પરમારથમાં જ પ્રીત. પરમારથ એટલે બીજાનું સારું કરવું, પરમારથ એને કહેવાય, એમાં જ પ્રીત. કેમે કરીને આ જીવનું સારું થાય, અને પરમારથ કહેવાય. તો આવા શીલવંત સાધુને વારે વારે નમવું પાનભાઈ. પછી મન કર્મથી વચનોમાં ચાલે એવી રૂઢી પાળે જો ને રીત. મન અને કર્મથી વચનોમાં ચાલે એટલે ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં,
એવી રૂઢી પાળી રીત એવા શીલવંત સાધુને વારે વારે નમવું પાનબાઈ. પછી જે આઠે પર મન મસ્ત રહે અને જેને લાગી ગયો તુરિયાનો તાર, જે આઠે પર મન મસ્ત રહે, આઠે પર એટલે 4 પર દિવસના અને 4 પર રાતના, એટલે 8 પર થાય. આઠે પર મન મસ્ત રહે, જેને લાગી ગયો તુરિયાનો તાર. ક્યારે પણ જ્યારે પણ જોવો માણસ, એના ચહેરા ઉપર દુઃખ જ ન હોય, ગમે એવી પરિસ્થિતિ હોય. વધારે જમાઈ ગયું હોય તોય ભલે, અને આખો દિવસ જમવાનું ન મળ્યું હોય તોય. બીજું, એને લાગી ગયો તુરિયાનો તાર. તુરિયાનો તાર એટલે તુરિયા એટલે જે આત્મજ્ઞાન. હવે તું જ રહ્યો, તારી સિવાય કોઈ આ જગતમાં નથી. જે દેખાય છે એમાં તું છો, અને આ બધા જે છે તારામાં છે, તારી સિવાય કોઈ નથી. તું એક જ રહ્યો, એને તુરિયાનો તાર કહેવાય. આવો જેને તુરિયાનો તાર લાગી ગયો હોય એવા શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. પછી નામ અને રૂપ મિથ્યા કરી માને અને સદાય ભજનનો આહાર. જેને નામ અને રૂપને મિથ્યા માન્યું છે, જે નામ છે, જે બોલાય છે ને જે સંભળાય છે એ મિથ્યા છે, એ નામ છે, મિથ્યા છે. આપણને આપણા 7 પેઢીની ખબર હશે, આપણા નામને, બાપ દાદાની 7 પેઢી સુધીની. અને એ આપણે લખી લીધું હશે. ઘરના 15 સભ્યો હશે તો 15ને 7 પેઢીના નામ મોઢે નહીં હોય. અને કદાચ હશે કોઈને તો એથી આગળ જે 50 પેઢી 100 પેઢી થઈ ગઈ, એના નામ તો લગભગ કોઈને યાદ નહીં હોય. તો એના નામ તો હતા ને, તો મિથ્યા થઈ ગયા ને. એટલે નામ અને રૂપ જેને મિથ્યા કરી જાણ્યા અને સદાય ભજનનો આહાર. રૂપ, રૂપ છે, આપણે બાળક હતા, યુવાની આવતા આપણું બાળકનું રૂપ મિથ્યા થઈ ગયું. ગઢપણ આવતા યુવાનીનું જે રૂપ હતું એ મિથ્યા થઈ ગયું. આપણા દાદા, બાપ દાદા, એના દાદા જે વૃદ્ધ હતા, મા બાપ, એ હાલમાં નથી, તો એ મિથ્યા થઈ ગયું ને એ રૂપ. ફોટામાં કદાચ હશે તો કેટલા વર્ષ સુધી, કાગળની જ્યાં સુધી આયુષ્ય છે, કલરની જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી એ રૂપ પણ મિથ્યા થઈ જશે. એટલે આ નામ અને રૂપને જેને મિથ્યા કરી માન્યા અને ભજનનો આહાર, સદાય ભજનનો આહાર. જેટલો સમય મળે આ શરીરનું કાર્ય જે છે, આ દેહના જે ગુણ છે, વ્યવહાર છે, એ વ્યવહારમાં સમય જેટલો જોઈએ એટલો વાપરે, અને પછીનો જે સમય છે એ સદાય ભજનમાં જ રહે. એવા શીલવંત સાધુને વારે વારે નમવું પાનબાઈ. હવે મૂળ વાત આવી કે માં ગંગા સતીએ શું કામ કીધું કે શીલવંત સાધુને વારે વારે નમવું, એવું શું કામ કીધું? ભાઈ રે તમે સંગત્યું એવાની કરશો ત્યારે ઉતરશો ભવપાર. આવા શીલવંત સાધુની સંગત્યું એટલે સંગ કરશો એમનો, ત્યારે તમે ભવપાર ઉતરશો. એટલે કીધું કે શીલવંત સાધુને વારે વારે નમવું પાનબાઈ. પછી ગંગા સતી એમ કરી બોલ્યા, જેને વચનોમાં વ્યવહાર, જેને વચનોમાં વ્યવહાર,
જે વ્યવહારની અંદર જે વચનમાં જીવતા હોય અને વચનને વ્યવહારમાં લાવતા હોય એવા શીલવંત સાધુને વારે વારે નમવું પાનબાઈ. વચનના અર્થ બે થાય. એક, તમે મને આમંત્રણ આપ્યું અને મેં એવું કીધું કે હું આવીશ, તો આને વચન કહેવાય. એક, મારે જવું પડે, હું જાઉં તો જ હું વચનમાં રહ્યો કહેવાય. એક વચન એ. બીજું વચન માં ગંગા સતીએ કીધું, જે પરમાત્મા તત્વ છે, ઈશ્વર તત્વ, સત્ય છે એને માં ગંગા સતીએ વચન કીધું છે મારી સમજણ પ્રમાણે. તો આ વચનને વ્યવહારમાં લાવવું. વ્યવહારમાં લાવવું એટલે જેની અંદર જોઈએ, જે કાંઈ વ્યવહાર કરીએ, જે કરીએ એ પરમાત્મા તત્વ છે, ઈશ્વર છે, સત્ય છે. જેની સાથે જે વ્યવહાર કરીએ એની અંદર પરમાત્માને જોવો, ઈશ્વરને જોવો. આને વચનોમાં વ્યવહાર કીધો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. જય સિયારામ. ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી, કળસંગ બાપુ અને પાનબાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે. જય સિયારામ.